ધ્વની પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ 3.5% ઉપર અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ અને એટલા જ ઓઆઈ એડિશન પણ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો પરસિસ્ટન્ટને? ચાંદી આની અંદર ડેફિનેટલી આજના લેવલ્સમાં તમને એક બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળે છે. ઇનફેક્ટ પ્રીવિયસ સ્વિંગ લો હાઈ જે અહીંયા આગળ બની રહ્યા હતા 5510ની લેવલની પાસે, એનું આજે બ્રેકઆઉટ જોવા મળે છે. ઓલમોસ્ટ ઓપન લોના ફોર્મેશનની સાથે આપણે આની અંદર ટ્રેડ કરી રહ્યા છીએ અત્યારે ઓન ધ હાયર સાઇડ. મોમેન્ટમ ઓન ધ હાયર સાઇડ બનેલું રહેશે. ફ્રેશ પોઝિશન બનાવવાની સલાહ નહીં આપું, કારણ કે સ્ટોપ લોસ જે છે એ થોડોક અહીંયા આગળ ઓન ધ લોવર સાઇડ બની રહ્યો છે. પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એને હોલ્ડ કરીને રાખો. ઓન ધ હાયર સાઇડ અહીંયા આગળ 5820 ના લેવલની પાસે આની અંદર પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. 5820 5820 ની આસપાસ પ્રોફિટ બુક કરી શકો છો પરસિસ્ટન્ટમાં. ટાટા કેમિકલ્સ માટે એક વ્યૂ ધ્રુમિલ, ત્યાં પણ લોંગ બિલ્ટઅપ 3% ઉપર છે. ઓઆઈ એડિશન પણ 2%ના બતાવી રહ્યું છે. કઈ રીતનું ચાર્ટ સેટઅપ છે ટાટા કેમિકલ્સ? યસ, ઓવરઓલ આપણે જોઈએ સેટઅપ સારું છે. લોઅર એન્ડ પર એક સારું એવું રાઉન્ડિંગ ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળે છે, વિચ ઇઝ અબાઉટ ધી લેવલ્સ ઓફ 1000. ઓવરઓલ આપણે કેમિકલ સેક્ટર જોઈએ સિન્સ 2025. આ જ એક સેક્ટર છે જ્યાં એફપીઆઈ કન્ટિન્યુઅસલી નેટ ઇનફ્લો કર્યો છે. એક બી મંથ એવો નથી જે એ લોકો હવે નેટ આઉટફ્લો કર્યો છે. સો ઓવરઓલ આ સ્પેસ કાફી પોઝિટિવ છે. અને ટાટા કેમિકલમાં બી જોઈએ તો પ્રાઇસ એઝ વેલ એઝ વોલ્યુમ બી જોઈએ તો સારું દેખાઈ રહ્યું છે. સો ડેફિનેટલી બાય કરો 1010 અને 1000 આ રેન્જની વચ્ચે બાય કરો. લોઅર એન્ડ પર જ્યાં લગીને સ્ટોક હવે 1070 ની ઉપર છે, આઉટલુક પોઝિટિવ છે. અપસાઇડ પર આપણને બે લેવલ જોવા મળશે 1030 અને 1050 નો. સો ટાટા કેમિકલ પર તમે ડેફિનેટલી કરીને લેશો બાય કરી શકો છો. 1030 1050 લેવલ્સ બતાવી શકે છે કે વ્યૂ પોઝિટિવ બનતો આપણને જોઈ રહ્યા છીએ. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે તમારી વ્યૂ લઈ લે. ગઈકાલે નિફ્ટી ટોપ લૂઝર, આજે ટોપ ગેનર. 3.5% જેટલી જે ખરીદારી સ્ટોક પર થઈ રહી છે અને ઓઆઈ એડિશન પણ ખાસું એવું 5.5%થી વધુનું બતાવી રહ્યું છે બિલ્ટઅપ. કઈ રીતે સલાહ આપશો ટાટા કન્ઝ્યુમર? એ રીતે તમે ચાંદી કીધું કે ટોપ લૂઝર કાલે હતું ને આજે ટોપ ગેનર છે. અહીંયા આગળ ઓવરઓલ સેક્ટર રોટેશનની અંદર પણ ચોર્નિંગ જે છે એ ઘણું વોલેટાઇલ જોવા મળી રહ્યું છે. બટ ઓવરઓલ જે અંડરલાઇન ટ્રેન્ડ હોય એને આપણે મિસ ન કરવું જોઈએ. તમે જુઓ તો આની અંદર જે એક રાઉન્ડિંગ ફોર્મેશન બની રહ્યું છે જેનું બેઝ જે છે એ 1040ના લેવલની પાસે બન્યું અને ત્યાં આગળથી કાઉન્ટરની અંદર સતત તમે લોઅર ટાઈમ ફ્રેમ પર જુઓ તો હાયર હાઈ હાયર લોનું ફોર્મેશન કન્ટિન્યુડ જોવા મળી રહ્યું છે. અને ઓન ધ હાયર સાઇડ આ મોમેન્ટમ જે છે એ તમને કન્ટિન્યુડ થતું જોવા મળી શકે છે. અહીંયા આગળથી 1160 ના લેવલ સુધી આની અંદર મોમેન્ટમ જે છે એ બનેલું રહેશે. ઇનફેક્ટ કાઉન્ટર ઓન ધ હાયર સાઇડ જેવું પણ 1175 નું લેવલ ક્રોસ કરે છે તો આની અંદર એક બ્રેકઆઉટ બી જે છે રાઉન્ડિંગ ફોર્મેશન એ તમને જોવા મળી શકે એમ છે. એટલે બનેલા રહેવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ ઓન ધ લોઅર સાઇડ મેન્ટેન કરીને રાખો. આની અંદર જે સ્ટોપ લોસ બની રહ્યો છે તો 1085 નું લેવલ છે. તો અહીંયાથી 1085નો એક સ્ટોપ લોસ ટાટા કન્ઝ્યુમર માટે તમે ધ્યાનમાં રાખી શકો છો. ત્યારબાદના સ્ટોકમાં જે ખરીદારી અત્યારે આજે ડિફેન્સ ફરી એક થીમ પ્લેઆઉટ થતી આપણને બતાવી રહી છે ધ્રુમિલ. તો બીડીએલ ભારત ડાયનેમિક્સ જુઓ 2% ઉપર લોંગ બિલ્ટઅપ થતું બતાવી રહ્યું છે અને 1634ના અત્યારે ડેઝ હાઈ પર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યો છે બીડીએલ. આપણે જોઈએ પ્રીવિયસલી જે સ્ટોકે લોઅર હાઈસ બનાવેલા ઇટ વોઝ ઓન 19th of August which was around 1605 લેવલ્સ. ત્યારબાદ સ્ટોકે એની ઉપરની હમણાં ક્લોઝિંગ ટ્રેડ કરે છે. આજના સેશનમાં 1605 એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. જો આની ઉપરની ક્લોઝિંગ આવશે સો કંઈક ને કંઈક અહીંયા જે ડાઉન ટ્રેન્ડ છે એ નિગેટ થઈ જશે અને એક બાય એન્ડ ડીપનો અપ્રોચ રાખે. ફોર ટાઈમ બીન વેટ એન્ડ વોચ વેટ કરશું. આજના સેશનમાં અગર 3 વાગ્યા પછી અગર સ્ટોક 1605 ની ઉપર સસ્ટેન થશે સો એ અમારા આઉટલુક પોઝિટિવ બનશે. ફોર ટાઈમ બીન અવોઇડ ધીસ સ્ટોક ફોર શોર્ટ ટર્મ. તો શોર્ટ ટર્મ માટે તો એક અવોઇડ કરી શકો છો આપણે ભારત ડાયનેમિક્સ માટેનો વ્યૂ. અશોક લેલેન્ડ માટે વ્યૂ લઈએ ધ્વની. 1% ઉપર છે સ્ટોક અત્યારે. લોંગ બિલ્ટઅપ અહીંયા પણ થઈ રહ્યો છે. 136ના ડેઝ હાઈ પર છે અત્યારે કાઉન્ટર અશોક લેલેન્ડ. ચાંદી અહીંયા આગળ આ કાઉન્ટરની અંદર જે બ્રેકઆઉટ આવવું જોઈએ પ્રીવિયસ સ્વિંગ હાઈનું એ હજી નથી આવ્યું. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એમાં પણ અહીંયા આગળ મારી પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. કાઉન્ટર જેવું ઓન ધ હાયર સાઇડ તમને જતું દેખાય છે અહીંયા આગળથી 138 થી 139ના રેટ સુધી, તો ત્યાં આગળ તમે આની અંદર પ્રોફિટ બુક કરો. કારણ કે ઓવરઓલ ડેરિવેટિવ ડેટા પણ સજેસ્ટ કરે છે કે 140ના કોલ ઓપ્શન્સની અંદર તમને અહીંયા આગળ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો ત્યાં આગળ એક રેઝિસ્ટન્સ અહીંયા આગળ શોર્ટ ટર્મ માટે ફેસ કરી શકીએ છીએ. એટલે આની અંદર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ પ્રોફિટ બુકિંગ માટે અશોક લેલેન્ડ પર બનતો જોઈ રહ્યા છે. નિફ્ટી લોઝરની આપણે વાત કરી ટાટા કન્ઝ્યુમર, પરંતુ ધ્રુમિલ વીબીએલ જો વરુણ બેવરેજીસ ગઈકાલે એફએન્ડોમાં સૌથી વધારે ઘટી રહ્યું હતું. આજે મજબૂત છે 1% ઉપર અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે અને 470ના ડેઝ હાઈ પર છે વીબીએલ. ઓકે, વીબીએલ ની આપણે વાત કરીએ તો સ્ટોક અંડર પરફોર્મ કરે છે. ઓવરઓલ આપણે જો એફએમસીજી સ્પેસ ઇઝ પરફોર્મિંગ ગુડ. હેવિંગ સેડ ધેટ આ સ્ટોકમાં આપણે જો લોઅર એન્ડ ફોર્મેશન છે, પ્રાઇમરી જે માઇનર ટર્મ ટ્રેન્ડ છે નેગેટિવ છે. જ્યાં લગીન સ્ટોક
485 એના નીચે છે, કોઈ બી ફ્રેશ લોંગ પોઝિશન્સ નહીં બનાવો. ઇમિડિયેટ જે સ્ટોકનો સપોર્ટ છે 463 નો છે. જો 463 રીચ થશે સો આપણને ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ થતા જોવા મળશે, વિચ કેન લીડ ટુ ધ લેવલ્સ ઓફ 445. સો આઉટલુક નેગેટિવ જ્યાં લગીન સ્ટોક 485 ના નીચે છે. 485 નીચે છે ત્યાં સુધી એક વ્યૂ નેગેટિવ વરુણ બેવરેજીસ માટે બનતો જોઈ રહ્યા છીએ. અન્ય સ્ટોકમાં ખરીદદારી સંવર્ધન મધરસન 1%ની ખરીદારી ધ્વનિ વ્યૂ લઈએ. લોંગ બિલ્ટઅપ અત્યારે જે સ્ટોક બતાવી રહ્યું છે, ઇનફેક્ટ 5 સેશનમાં જુઓ તો 10%ના એક પોઝિટિવ રિટર્ન્સ જોઈ રહ્યા છે. અને એન્સિલરીઝ તો આપણે જાણીએ છીએ કે યુએસ ઇન્ડિયા ટ્રેડ ટોકની પોઝિટિવિટી અહીંયા આ સ્પેસમાં પણ આપણને દેખાડી રહી છે. પરંતુ સેટઅપ જોવા જઈએ સંવર્ધનનું, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આની અંદર જે બાઇંગ ઇન્ટરેસ્ટ છે એ તમને ક્લિયરલી જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ આજના સેશનમાં જે અહીંયા આગળ ઓપનિંગ સાથે આપણે બાઇંગ જોઈ છે એને અહીંયા આગળ કન્ટિન્યુ કરતું જોવા મળી રહ્યું છે. આમાં ફ્રેશ પોઝિશન બનાવવાની સલાહ નહીં આપવું, કારણ કે અહીંયા આગળ કોન્સ્ટન્ટલી આપણે જોઈએ તો એક અપવર્ડ રાઇઝ આની અંદર જોવા મળ્યું છે. એટલે જે સ્ટોપ લોસીસ છે એ હવે અંદર લોઅર સાઇડ પર જોવા મળી રહ્યા છે. અહીંયા આગળથી મોમેન્ટમ જે છે એ અહીંયા આગળ 115ના લેવલ સુધી બની શકે એમ છે. અને નીચેની તરફ સ્ટોપ લોસ જે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એ લોકો માટે જ છે ખાલી કે સ્ટોપ લોસ તમે અહીંયા આગળ 107ના લેવલની પાસે રાખો. 107ના લેવલ પાસે હોલ્ડ કરવા માટે પોઝિશન, ફ્રેશ એન્ટ્રી માટે નહીં. સંવર્ધન મધરસન 107નો સ્ટોપ લોસ. MCX પર ધ્રુમિલ નજર કરો તો શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. અત્યારે 1% ઉપર છે આ સ્ટોક. કઈ રીતે વ્યૂ આપશો MCX પર? જોઈએ આપણે સ્ટોક તો ઓવરઓલ રેન્જમાં છે. અપસાઇડ પર આપણે જોઈએ બેક ટુ બેક સ્ટોક 7,850 પાસે રેઝિસ્ટન્સ લેશે. જો આ લેવલ સરપાસ થશે સો કંઈક ને કંઈક એમાં રેન્જ બ્રેકઆઉટ જોવા મળશે, વિચ કેન લીડ ટુ ધ લેવલ્સ ઓફ 8,000 and 8,100. સો વેટ એન્ડ વોચ. આ અપસાઇડ પર રેન્જ બ્રેકઆઉટ આવે તો જ પાર્ટિસિપેટ કરે. લોઅર એન્ડ પર આપણે જોઈએ સો સ્ટોકનો જે રિસન્ટ બેઝ બન્યો છે ઇટ ઇઝ અરાઉન્ડ 7,550. કંઈક ને કંઈક સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ જોવા મળેલી. સો આ લેવલ્સ એક રેન્જ છે 7,550 અને 7,850. જો અપસાઇડ પર 7,850 ના લેવલ્સ બ્રીચ થશે સો એક બાય સાઇડ પર પોઝિશન્સ બનાવાય વિચ કેન લીડ ટુ ધ લેવલ્સ ઓફ 8,100. સો કન્ડિશનલ આઉટલુક બનશે ઇન MCX. 1,100ના લેવલ્સ, પરંતુ એક કન્ડિશનલ વ્યૂ MCX માટે. જે રીતે ધ્વની તમે ડિફેન્સની વાત કરી એવી રીતે રેલવે અહીંયા પણ એક મજબૂતી આપણને જોવા મળી રહી છે. ઓવરઓલ RVNL જુઓ અત્યારે ત્યાં મજબૂતી સ્ટોક જે આપણને બતાવી રહ્યું છે. ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બાઇંગ RVNLમાં થઈ રહ્યું છે ને 1% ખરીદદારી છે. 2.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન તમે સ્ટોક પર જુઓ. કઈ રીતે સલાહ આપશો સેટઅપ પર? જેવું રેલવે મેન્શન કર્યું, અહીંયા આગળ સૌથી પહેલું કાઉન્ટર જે મારા રડાર પર હતું એ RVNL નું જ હતું. RVNL ની અંદર તમે જુઓ તો છેલ્લા 3 સેશનની અંદર આપણને સતત બાઇંગ ઇન્ટરેસ્ટ જે છે એ આમાં જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ વોલ્યુમનું પણ જે પાર્ટિસિપેશન છે એ સારું એવું અહીંયા આગળ જોવા મળે છે. ઓન ધ લેવલ ઓફ ફ્રેશ બ્રેકઆઉટ છે આ કાઉન્ટર. અહીંયા આગળથી 360 થી 65 નું લેવલ ઓન ધ હાયર સાઇડ આપણે સસ્ટેન કરીએ છીએ તો ફરીથી કાઉન્ટરની અંદર જે તેજી છે એ જોવા મળશે 375 ના લેવલ સુધી. તો હમણાં ફિલહાલમાં ન્યૂ પોઝિશન માટે કોઈ સલાહ નહીં આપો, પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય એને હોલ્ડ કરીને રાખો. ન્યૂ પોઝિશન માટે 360 થી 65ના લેવલની ઉપર અહીંયા આગળ આપણે પોઝિશન બનાવી શકીએ છીએ. પણ એક્ઝિસ્ટિંગ પોઝિશનમાં જે તમે અહીંયા આગળ રાખ્યું હોય તો તમારું સ્ટોપ લોસ જે અહીંયા બને છે તો નીચેની તરફ 350 નો લેવલ છે એને સ્ટોપ લોસ તરીકે મેન્ટેન કરજો. 150નો એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. ફ્રેશ એન્ટ્રી નહીં, પરંતુ હોલ્ડ કરી શકો છો. RVNLમાં ઇનફેક્ટ 5 સેશનમાં 8%ના પોઝિટિવ રિટર્ન્સ પણ આપણે જોયા છે. આજે પણ એક ફોલોઅપ એક્શન છે.